2 મે 2025 રોજ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રી કરતા ઉપર રહેવાનું છે, એટલે કે 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અને આઇસોલેટેડ એરિયા છે જેમાં ઈડર હોય, ખેડબ્રહ્મા હોય અથવા તો જે હિંમતનગર છે, અમદાવાદ, ગાંધીનગર છે, વિરમગામ છે અને રાજકોટ, અમરેલી જેવા સેન્ટરો છે એમાં 43 પ્લસ તાપમાન પણ આવતીકાલે 2 મે 2025 રોજ જોવા મળી શકે છે। બાકીના જે વિસ્તારો છે એમાં એવરેજ 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અને ગુજરાતનો જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે તેમાં ખાસ કરીને દરિયાકાંઠામાં થોડુંક તાપમાન ઓછું રહેશે, જેની અંદર કરીને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો એરિયો અને કચ્છનો દરિયાકાંઠા, આ બંને જે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના એરિયા છે એટલે કે દરિયાકાંઠાથી લઈને 35 કિલોમીટર સુધીના એરિયા હશે એમાં તાપમાન 40 ડિગ્રી કરતાં નીચું રહેશે ને એવી રીતે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ પણ આમ તો દરિયાઈ કાંઠામાં પણ આવે છે ને ત્યાં જંગલ વિસ્તાર પણ વધારે છે એટલે એને પણ તાપમાન છે એવરેજ 40 ડિગ્રી કરતાં નીચું જોવા મળે અને એ જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એ પણ દરિયાકાંઠાથી 35 કિલોમીટરના એરિયામાં, બાકીના ઓલ ઓવર વિસ્તારો છે એમાં 35 ડિગ્રી કરતાં પ્લસ એટલે કે 40 પ્લસ તાપમાન છે એ નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે આવતીકાલે પણ જોવા મળશે, પણ ખાસ કરીને રાહતના સમાચાર એ છે કે પરમ દિવસે 3 મે 2025 થી તાપમાનમાં એક મોટો ઘટાડો જોવા મળશે અને પરમ દિવસે જે 3 મે થી તાપમાનમાં ઘટાડો જોવા મળશે એ એક અઠવાડિયા સુધીનો ઘટાડો હશે, એક મોટી રાહત મળશે અને મોટી રાહતની અંદર તાપમાન છે એ એવરેજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 4 થી લઈ અને 6 ડિગ્રી સુધી ડાઉન થાય તેવી શક્યતાઓ